નમસ્તે મિત્રો, મારું નામ છે રીના તલસાણીયા અને હું આપ સૌની સમક્ષ આજે ઉપસ્થિત થઈ છું આપણા જાણીતા સમાજ સેવક ન્યાયપ્રિય નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલને આપની સમક્ષ રજૂ કરવા માટે। સામાન્ય રીતે આપણે જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ એ નામ લગભગ નાના બાળકથી લઈને તમામ લોકો કોઈક ને કોઈક પરિસ્થિતિના સંદર્ભમાં સાંભળતા જ હોઈએ છીએ, પરંતુ આ સરદારના જીવનને આપણે સંપૂર્ણ રીતે જાણતા નથી। જેમ કે એમના જીવનમાં બનેલા અમુક પ્રસંગો, અમુક ઘટનાઓ અને અમુક કોઈ પણ કાર્યક્રમના સંદર્ભે બનાવો। એટલે આપણે સરદારની સામાન્ય રીતે વાત કરીએ, કોઈ પણ વ્યક્તિને પૂછીએ કે સરદાર એટલે કોણ, એટલે સામાન્ય રીતે એવો જવાબ આવતો હોય કે સરદાર એટલે આપણા લોખંડી પુરુષ, આપણા લોહ પુરુષ, અને જેનું કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત છે એ વ્યક્તિ। કદાચ વિશ્વની ઊંચી પ્રતિમા છે તો શા કારણોસર સરદાર વલ્લભભાઈ પટેલની જ સૌથી ઊંચી પ્રતિમા છે, અથવા તો કયા કારણો છે, એ સંદર્ભે ઘણા બધા લોકોને એ પ્રશ્ન થતા હોય છે। પરંતુ કોઈ પણ વ્યક્તિ એમને જાણવા ઈચ્છતા હોય તો એમના જીવનને ઝાંખવું પડે, એટલે જીવનની ઝાંખી કરવા માટે એમને વાંચવા પડે, એમને વાંચીને એમનું મનોમંથન કરીને એમને સમજવા પડે। એટલે સરદાર એ સરળતાથી સમજાય કે ખૂબ મહેનત કરવા છતાં ન સમજાય એવા વ્યક્તિ નથી। એટલે સરદારની છાપ બધા જ વ્યક્તિઓ માટે જુદી જુદી હોય, પરંતુ જ્યાં સુધી મારી વાત કરું તો સરદારને આપણે ત્યારે જ મૂલ્યાંકન કરીને ત્યારે જ આપણે કહેવા જોઈએ કે સરદાર એટલે આ વગેરે વગેરે, કે જ્યારે આપણે તેમને વાંચ્યા હોય। એટલે હું તમને આજે સરદારના થોડા પ્રસંગો વિશે વાત કરીશ, જે કદાચ કોઈક લોકોને ખ્યાલ હશે પણ અને કોઈને નહીં પણ હોય। એટલે આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ કરમસદ અને સામાન્ય રીતે તેઓ પોતાનું પ્રાથમિક શિક્ષણ એ પોતાના ગામમાં કરે છે। પોતાના પિતા એ ખેડૂત છે અને માતા લાડુબેન એ ધર્મપ્રિય વ્યક્તિ છે। એટલે પિતાનું નામ પણ ઝવેરભાઈ છે અને સરદાર વલ્લભભાઈ પટેલ ના પત્ની એમનું નામ પણ ઝવેરબેન છે। એટલે સરદાર વલ્લભભાઈ પટેલ ની વાત કરીએ તો એઓ પોતાનું શરૂઆતનું શિક્ષણ શાળામાં લઈને પોતે વિદેશ અભ્યાસ અર્થે જાય છે। શા માટે? તો કે વકીલાતના અભ્યાસ માટે। હવે આ સરદાર વલ્લભભાઈ પટેલની આપણે વાત કરીએ તો તેઓ વકીલાતનો અભ્યાસ કરીને ખૂબ સંઘર્ષતાપૂર્વક પોતે મહેનતથી આ વકીલાતની પદવી ધારણ કરે છે અને ભારત અને ગુજરાત આવીને પોતે વકીલાતની નોકરી પસંદ કરી છે અને નોકરી કરે છે। એટલે એક વકીલ તરીકે, એક ન્યાયપ્રિય વકીલ તરીકે એમની ભૂમિકા જે છે એ સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે। એટલે આમ તો આપણે વલ્લભભાઈ પટેલની વાત કરીએ તો નાનપણથી જ એમનું સંસ્કારોનું સિંચન એવી રીતે થયેલું કે તેઓ નાનપણથી જ દેશપ્રેમી હતા। અન્ય લોકોને કઈ રીતે મદદમાં આવી શકે એવી ભાવના એમનામાં નાનપણથી હતી। એટલે આ છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ। એટલે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે નાના હતા ત્યારે એમના સ્કૂલના આચાર્યશ્રી પણ તેમને પટેલભાઈ કહીને બોલાવતા હતા। રસ્તા ઉપર જતા હોય જો એમને એવું થાય કે આ જગ્યાએ મારે કંઈક સુધારાની જરૂર છે, રસ્તામાં પથ્થર પડ્યા હોય, જો એ પણ અન્ય લોકોને નડતરરૂપ થતા હોય તો આ સરદાર એ પથ્થરોને પણ ઉઠાવતા। ક્યારે? તો કે ખૂબ નાની વયે। હવે આ સરદારના લગ્ન પણ ખૂબ નાની વયે થાય છે અને નાની વયે જ એમનો સંસાર ભંગ થાય છે, એટલે કે એમના પત્નીનું નિધન થઈ જાય છે। એટલે જ્યારે 1947માં આપણો દેશ આઝાદ થાય છે ત્યારે તેઓ આપણા પ્રથમ નાયબ વડાપ્રધાન એટલે કે ઉપવડાપ્રધાન તરીકેનું બિરુદ પ્રાપ્ત કરે છે અને આપણા ગૃહપ્રધાન પણ બને છે। એટલે આ સરદારે જ્યારે દેશ આઝાદ થયો ન હતો
ત્યારે પણ દેશ માટે ઘણું બધું કરેલું છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ અને વિદ્યાર્થીઓ તો અવારનવાર અભ્યાસક્રમમાં જાણતા જ હોય છે કે 1918 અને 1928માં જે ખેડા અને બારડોલી સત્યાગ્રહ અનુક્રમે થયા એમાં પણ સરદારની ભૂમિકા ખૂબ વિશિષ્ટ હતી. શરૂઆતમાં ગાંધીજીને પણ લાગતું કે સરદાર એટલે કોઈ સામાન્ય વ્યક્તિ છે, પરંતુ ખેડા અને બારડોલી જેવા સત્યાગ્રહોમાં અંગ્રેજો દ્વારા ખેડૂતોનું શોષણ કરવામાં આવતું. એ સમયે ખેડૂતોનો જે પાક છે એ નિષ્ફળ ગયો હતો, તો એના પરિણામે ખેડૂતોની સ્થિતિ ખૂબ કપરી હતી. છતાં અંગ્રેજોએ અત્યાચાર કર્યા, શોષણો કર્યા અને કીધું કે ખેડૂતોએ ફરજિયાતપણે અનિવાર્ય રીતે કરવેરો તો ભરવો જ જોઈશે. ત્યારે સરદારે ખેડૂતને કહ્યું કે તમામ ખેડૂત પુત્રો, તમામ ખેડૂત ભાઈબંધુઓ એકતા દાખવો અને તમે આ તમામ બાબતોનો વિરોધ કરો તો તમને અનિવાર્ય રૂપે સફળતા મળશે. અને ત્યારે તમામ ખેડૂત ભાઈઓમાં, તમામ ખેડૂત મિત્રોમાં આત્મવિશ્વાસની ભાવના જાગે છે અને તમામ લોકો એકતામાં શક્તિ છે એ સૂત્રને ધારણ કરીને લડે છે અને ખેડા અને બારડોલી સત્યાગ્રહમાં સરદારના પ્રતિનિધિત્વ સ્વરૂપે આ બંને આંદોલનોમાં ખેડૂત પુત્રોનો વિજય થાય છે. એટલે વિચારો, સરદારનું કામ એ બહુ પહેલાંથી એટલું વિશિષ્ટ હતું અને સરદારના આવા કાર્યોના લીધે ખરેખર ગાંધીજી પણ ખૂબ પ્રભાવિત થયા. એટલે ગાંધીજીએ એમને આવા આંદોલનોના લીધે સરદાર એવું નામ આપ્યું. એટલે સરદાર નામ એમને આ બે આંદોલન તરફથી મળ્યું છે. અને ગાંધીજીએ કીધું કે હવે વલ્લભભાઈ પટેલ તમે ખેડૂતોના મસીહા અને હવે તમે ખેડૂતોના સરદાર તરીકેની ભૂમિકા ભજવી છે, માટે આજથી તમે સરદાર. એટલે આપણે જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈએ ત્યારે આપણે અનિવાર્યપણે આગળ સરદાર નામ લગાડીએ છીએ. એટલે વલ્લભભાઈ પટેલમાં આપણે કદાચ વલ્લભભાઈ બાકી રાખીએ, પરંતુ સરદાર પટેલ અથવા સરદાર વલ્લભભાઈ પટેલ એવા નામથી આપણે સંબોધીએ છીએ. એટલે મૂળ તો આપણે જોઈએ તો આ સમગ્ર ભારત દેશમાં હમણાં 31 ઓક્ટોબર એમની જન્મ જયંતિ ગઈ. એટલે એમના જન્મ જયંતિના 150 વર્ષ જેટલા પૂરા થયા છે. એટલે સમગ્ર ભારત દેશમાં કોઈક ને કોઈક સ્વરૂપે એમની જન્મ જયંતિને ઉજવવામાં આવી રહી હતી. આપણે વાત કરીએ તો કેવડિયા ખાતે સ્થિત એમનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે સ્ટેચ્યુની લંબાઈ 182 મીટર છે અને જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ત્યાં પરેડો યોજાઈ, કાર્યક્રમો યોજાયા, આપણા માનનીય વડાપ્રધાન શ્રી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા. એવી ને એવી રીતે સમગ્ર શાળાઓ, મહાશાળાઓ અને કોલેજોમાં પણ જુદા જુદા કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. પરંતુ ઘણા બધા લોકોને એમના જીવન વિશેની કાંઈ પણ ખબર હોતી નથી, અથવા તો અમુક અંશે ઓછી ખબર હોય છે. એમના ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જે કોઈ પણ ચોપડે કદાચ નોંધાયા પણ નથી. હવે મેં તમને પહેલાં શરૂઆતમાં વાત કરી એમ કે એમના પત્નીનું નામ પણ ઝવેરબેન અને પિતાનું નામ પણ ઝવેરભાઈ. એટલે જો સાંભળજો તમે કે એમના મોટા ભાઈની પણ પોતાના નાના ભાઈ પ્રત્યેની કેટલી સારી ભાવના છે અને ત્યાગ કરે છે મોટા ભાઈ. કઈ રીતે? તો કે વલ્લભભાઈ પટેલના નામે નહીં, પરંતુ એમના મોટા ભાઈના નામે લંડનથી એક પત્ર આવે છે. એટલે બંને ભાઈઓએ મૂળે તો લંડનમાં વકીલાતના અભ્યાસ કરવા માટે ફોર્મ ભરેલા. એટલે એમના મોટા ભાઈ માટે આવે છે પત્ર, અને ત્યારે વલ્લભભાઈને એવું લાગે છે કે વલ્લભભાઈનો વી છે, પટેલનો પી છે અને ઝવેરબેનનો જે છે, એટલે મારા નામે જ આવ્યું છે. એટલે તરત જ એ કહે છે મોટાભાઈ, અને ઘરના બધાને ખુશખબરી આપે છે કે મારું સિલેક્શન થયું છે અને હું લંડન અભ્યાસ માટે જઈ રહ્યો છું. ત્યારે મોટાભાઈને ખબર કે ખરેખર આ પત્ર તો મારા નામે આવેલું. એટલે છતાં પણ એ એન્વલપ સરદાર પટેલને આપી દે છે અને ડિગ્રી માટે પણ પોતાના નાના ભાઈને મોકલે છે. એટલે આ છે મોટા ભાઈનું કર્તૃત્વ. અને સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીએ તો એવો એક કર્તવ્યને જ પરમ ધર્મ માન્યો છે. એટલે આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણે ધર્મને સંપ્રદાય, જ્ઞાતિ, જાતિ આ તમામ બાબતોમાં જોઈએ છીએ. પરંતુ જો તમામ વ્યક્તિઓ
કર્તવ્યને જ પોતાનું ધર્મ માનશે, કર્મ એ જ ધર્મ છે એમ માનીને જીવન જીવશે તો ખરેખર પોતાનો અને પોતાના રાષ્ટ્રનો વિકાસ ખૂબ ઝડપથી થશે. એટલે આ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કર્મને પોતાનો ધર્મ સમજીને આગળ વધ્યા છે અને આચરણ કર્યું છે. એટલે મેં તમને કીધું એમ એ જ્યારે વકીલાતનો અભ્યાસ કરીને આવે છે અને ગુજરાતમાં ખૂબ કેસો લડે છે, જેમની સાથે શોષણ થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે, એમને કોર્ટમાં વકીલાત તરીકેની ભૂમિકા ભજવીને ન્યાય અપાવી રહ્યા છે. હવે એક દિવસ બને છે એવું કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ખૂબ અઘરો કેસ લડવા માટે કોર્ટના પગથિયાં ચડી રહ્યા હોય છે તો અચાનક એક વ્યક્તિ ભાગમભાગ આવે છે કે સરદાર સરદાર ઊભા રહ્યો, સરદાર ઊભા રહ્યો, આ લ્યો આ તમારી માટે પત્ર, આ લ્યો આ તમારી માટે ચિઠ્ઠી, એમ કરીને સરદારને ઊભા રાખે છે અને સરદાર તરત જ ઊભા રહી જાય છે. એ વ્યક્તિ પાસેથી ચિઠ્ઠી લે છે અને સરદાર ખોલીને જોવે છે તો એના શબ્દો છે, સાંભળજો મિત્રો, એના શબ્દો છે કે સરદાર વલ્લભભાઈ પટેલ, તમારી પત્નીનું ઝવેરબાઈનું મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. આવા શબ્દો સાંભળીને સરદાર થોડીવાર માટે આઘાતમાં તો આવી જાય છે, પણ છતાં એ ચિઠ્ઠી ફટાફટ બંધ કરી દે છે અને પોતાના કોટના ખીચામાં મૂકી દે છે. અને આ વ્યક્તિ એ પગથિયાં ફટાફટ ચડી જાય છે અને અઘરામાં અઘરો કેસ પણ ખૂબ વીરતાપૂર્વક લડી બતાવે છે. એટલે જ્યારે પગથિયાં ચડી રહ્યા હતા ત્યારે અમુક મિત્રોએ જોયા પણ હતા કે એ ચિઠ્ઠી ખોલીને જોવે છે. એટલે કેસ લડ્યા બાદ સરદાર સાવ ઢીલા પડી જાય છે. એટલે એમના સાથી વકીલ મિત્રોએ કહ્યું કે સરદાર તમે આમ ઢીલા ક્યાં પડ્યા અને એ ચિઠ્ઠીમાં શું હતું? ત્યારે સરદાર કહે છે કે મારી પત્નીનું અવસાન થયું એવું આ ચિઠ્ઠીમાં લખ્યું હતું. એટલે વિચારો આ વ્યક્તિ માટે કેટલું અઘરું હોય છે, છતાં એને પોતાના કર્તવ્યને પ્રથમ ધર્મ માન્યો. ત્યારે બધા વકીલો કહે છે કે તમારી જગ્યાએ જો અમે હોત તો ઢળી પડ્યા હોત, એટલે તમે એટલા હિંમતથી લડી શક્યા ને. એટલે તમે વિચારો, માટે એ લોખંડી પુરુષ છે. એમનેમ કંઈ એમને નથી કહેવાનું કે લોખંડી પુરુષ, લોખંડી પુરુષ, એટલે માટે એમનું સ્ટેચ્યુ છે એમ આપણે કહી શકીએ. એટલે વલ્લભભાઈ પટેલનું આપણા જીવનમાં આપણા રાષ્ટ્રના વિકાસ માટે ખૂબ બધું પ્રદાન છે. જ્યાં તેઓને એવું લાગે કે અહીં મારે સચ્ચાઈ માટે વિરોધ કરવો પડશે તો કોઈ પણ વ્યક્તિને જવાબ આપી દેતા. એટલે રાષ્ટ્રપ્રેમ માટે એ કંઈ પણ કરી શકતા હતા. એટલે ત્યારે એ વકીલો એમને પ્રશ્ન કરે છે કે તમે ખરેખર લોખંડી પુરુષ છો, અને મનોમન બધા જ એમને નમન કરે છે. અને એક વકીલ પૂછે પણ છે કે તમે આવું કેમ કર્યું? જો તમારે પત્નીનું અવસાન થયું હતું તો તમારે તાત્કાલિક એ જ ધોરણે ત્યાં જવું હતું. ત્યારે વલ્લભભાઈ પટેલ કહે છે જે બની ગયું છે એ બની ગયું છે, અને અહીં હું વ્યક્તિગત કારણસર અહીં ઉપસ્થિત નથી. મારા કર્તવ્યના લીધે હું અહીં કોર્ટમાં હાજર હતો અને કર્તવ્ય એ જ મારું પ્રથમ ધર્મ છે, વ્યક્તિગત દુઃખ નહીં. એટલે વિચારો કેટલા મહાન એમના વિચારો છે. એટલે આ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે બીજી વખત કોર્ટમાં કેસ લડી રહ્યા હોય છે ત્યારે અન્ય સાથી વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે ખોટી ગવાહી આપો, ખોટી સાક્ષી આપો તો અમે તમને વધારે પૈસા આપીશું. ત્યારે આ સરદાર ખૂબ સરસ જવાબ આપે છે કે હું વકીલાત મારા પૈસા કમાવા માટે નથી, મારા કર્તવ્ય માટે છું, મારી જનતાને ન્યાય અપાવવા માટે છું. એટલે આ વ્યક્તિના પરિશ્રમ અને કાર્ય જ આપણને ખૂબ પ્રેરણા આપે છે અને આ વ્યક્તિ વિચાર પણ એવા છે. હવે આ વ્યક્તિના પરિવારના સભ્યોમાં વાત કરીએ તો એમના દીકરી મણિબેન પણ આપણા માટે ખૂબ ગૌરવના વ્યક્તિ, ગૌરવ ગણી શકાય. કારણ કે મણિબેન પટેલે પણ એવા કાર્યો કર્યા છે, પોતાના પિતાના કદમથી આગળ વધે છે અને પોતાના પિતાના રસ્તે આગળ વધે છે. એટલે 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થાય છે ત્યારે આપણા પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન તરીકે વલ્લભભાઈ પટેલની નિમણૂક થાય છે, પસંદગી થાય છે. ત્યારે એક વખત તેઓ એક સભામાં જાય છે નાયબ વડાપ્રધાન બન્યા બાદ. તો એમની સાથે એમની દીકરી મણિબેન પણ એ સભામાં જાય છે. હવે બને છે એવું કે નીચે બધા હરોળમાં બાજુમાં સભામાં બેસે છે. પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ બેસે છે, બાજુમાં મણિબેન બેસે છે, અને મણિબેનની બાજુમાં એક મહાવીર ત્યાગી નામના IAS અધિકારી બેસે છે. હવે IAS અધિકારી સભાનું નિરીક્ષણ કરી રહ્યા હોય છે. અચાનક એમની બાજુમાં બેઠેલા મણિબેન પર IAS અધિકારી મહાવીર ત્યાગીની નજર જાય છે. એટલે મહાવીર ત્યાગી
જોયે છે તો મણિબેને જે ખાદીની સાડી પહેરી છે એ ઢીચણની બાજુમાં એક ઠીગડું લગાવેલું થોડી સાડી હતી. એટલે એમને એમ થાય છે કે હું મણિબેનને કહું. એટલે મણિબેનને ટકોર કરતા કહે છે કે મણિબેન, તમે કાંઈ અત્યારે કરમસદના ખેડૂત પુત્રી તરીકે અહીં નથી આવ્યા. તમે અત્યારે નાયબ વડાપ્રધાનના દીકરી છો. તમારી પાસે કાંઈ પૈસાની તાણ નથી, તંગી નથી. તો તમે આવા ઠીગડાવાળા કપડાં પહેરીને શું સાબિત કરવા માંગો છો? એટલે મણિબેનને પ્રશ્ન થાય છે કે મહાવીરભાઈ મારાથી ઉંમરમાં મોટા છે તો મારે એમને શું જવાબ આપવો? ત્યારે આ વાતું સરદાર વલ્લભભાઈ પટેલ સાંભળી જાય છે અને તેઓ હળવા સ્વરે કહે છે કે મહાવીરભાઈ, તમે ખોટા નથી, તમે સાચા છો. પછી તરત જ પોતાના ખિસ્સામાંથી એક પેન કાઢે છે અને દેખાડે છે કે જુઓ આ પેન, છેલ્લા કેટલાક વર્ષોથી હું આ એકને એક પેન વાપરું છું, માત્ર એમાં સાઇન અથવા રિફિલ બદલું છું. તરત જ કહે છે કે જુઓ મારા આ ચશ્માની દાંડી તૂટી ગઈ છે એટલે હું એમાં દોરી બાંધીને એને ચલાવું છું. છેલ્લા 25 વર્ષથી સરદાર પટેલ એક જ ચશ્મા વાપરી રહ્યા હતા. એટલે તમે વિચારો, આ બાપ દીકરી થઈને રાષ્ટ્રના વિકાસ માટે જેટલું પણ બની શકે એટલું યોગદાન આપવા તત્પર હોય છે. એટલે સરદાર પટેલ કહે છે કે મહાવીરભાઈ, હું તમને કહું કે મારા દીકરીને પણ ખબર છે કે હું નાયબ વડાપ્રધાનની દીકરી છું અને મને પણ પોતે ખબર છે કે હું પોતે નાયબ વડાપ્રધાન છું. પણ અમે બંને બાપ દીકરી થઈને આ રાષ્ટ્ર માટે જેટલું પણ કરી શકીએ એ કરવાના પ્રયત્ન કરીએ છીએ. કારણ કે હજુ આપણો દેશ નવો આઝાદ થયો છે. જેમ બાળક નવું જન્મે ત્યારે જેવી સ્થિતિ હોય એવી ને એવી રીતે આ દેશ હજી આઝાદ થયો છે અને કરોડો રૂપિયાની જરૂર છે. માટે અમે બે બાપ દીકરી થઈને કરકસરપૂર્વક પૈસાની બચત કરી રહ્યા છીએ. ત્યારે અચાનક મણિબેનમાં પણ થોડોક આત્મવિશ્વાસ આવે છે અને તે મહાવીરભાઈને કહે છે કે મહાવીરભાઈ, તમે ખોટું ન લગાડતા. હું તમને એક વાત કહું કે આ ઠીગડું છે, મારા સાડીનું જે ઠીગડું છે એ મારા પિતાની ગરીબાઈનું નહીં પણ મારા પિતાની ઈમાનદારીનું પ્રતીક છે, મારા પિતાની ઈમાનદારી સાબિત કરે છે. એટલે ધન્ય છે આ સરદાર વલ્લભભાઈ પટેલ અને ધન્ય છે એમના વિચારો પર ચાલનારા એમના દીકરી મણિબેનને કે જેઓ આજીવન કુંવારા રહ્યા અને પોતાના પિતાએ ચીંધેલા માર્ગ પર હંમેશા તત્પર રહ્યા છે. હવે બને છે એવું કે જ્યારે આપણા નાયબ વડાપ્રધાન તરીકે ફરજ બજાવતા સરદાર વલ્લભભાઈ પટેલનું 1950માં અવસાન થાય છે ત્યારે મણિબેન જવાહરલાલ નહેરુ એ સમયના કોષાધ્યક્ષ હોય છે, એમની પાસે દોડીને જાય છે અને જવાહરલાલ નહેરુને કહે છે કે લ્યો આ 25 લાખ રૂપિયા. એટલે વિચારો, એ સમયે 25 લાખ 1950ની સાલવારીમાં એટલે બહુ મોટી રકમ છે. એટલે જવાહરલાલ નહેરુ અને ઉપસ્થિત સૌને નવાઈ લાગે છે કે મણિબેન પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા છે. ત્યારે મણિબેન કહે છે કે મેં અને મારા પિતાએ જે કરકસરપૂર્વક જીવન જીવ્યું ને આ એ પૈસાની બચત છે. એટલે આ રાષ્ટ્રના વિકાસ માટે, દેશના વિકાસ માટે ઉપયોગમાં તમે લેજો. ત્યારે જવાહરલાલ નહેરુ પણ કહે છે, મનોમન નમન કરે છે કે જો અમને તો કોઈને ખબર નથી કે આપણા નાયબ વડાપ્રધાને આટલા પૈસાની બચત કરેલી છે અને મણિબેન જો અમને કહે જ નહીં અને પોતાની પાસે રાખે તો અમને કંઈ ખબર ન પડે. એટલે વિચારો કેટલી ઈમાનદારી આ મણિબેન પટેલમાં છે. સરદારનું જ્યારે અવસાન થાય છે ત્યારે એમની પાસે ખૂબ સીમિત વસ્તુઓ હોય છે. સીમિત એટલે માત્ર 262 રૂપિયા અને 2 જોડી ખાદીના જબ્બા અને બીજું અન્ય થોડી નાની મોટી વસ્તુ હોય છે. એટલે વિચાર કરો, એ સમયના નાયબ વડાપ્રધાન પાસે આટલી ઓછી વસ્તુ હોવી અને પૈસા તો ફક્ત 262 રૂપિયા. એટલે દેશ માટે બાપ દીકરીએ બંને ખૂબ પ્રયત્ન કર્યા છે અને પોતાના ઘર મકાન પણ ન હતા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે ખૂબ પ્રેરણા લેવા જેવી છે. મણિબેન અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્વાવલંબન અને સ્વદેશના પણ ખૂબ કહેવાય ને પાલન કરતા હતા. હવે સ્વદેશની વાત કરીએ તો મણિબેન પટેલ જે રેટીઓ કાતીને જે દોરા
હતા એના દ્વારા જ બંને બાપ દીકરીના કપડાં સીવાતા હતા. એટલે સ્વદેશ અને સ્વાવલંબનનું સૂત્ર આપણે એમની પાસેથી શીખી શકીએ કે બંને બાપ દીકરી પોતે પોતાનું કાર્ય કરતા હતા. એવી ને એવી રીતે ડાહ્યાભાઈ પણ એમના પુત્ર પણ એ જ રસ્તે ચાલતા હતા. એટલે સરદારનું આખું કુટુંબ જોઈએ તો એક રીતે આપણે કહી શકીએ કે આપણી માટે પ્રેરણાદાયી છે. એટલે સરદારના આવા તો ઘણા બધા કિસ્સાઓ છે જે આપણે જાણતા પણ નથી. હવે આપણે વાત કરીએ એકતાની, તો આપણે જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને આપણે એકતા દિવસ તરીકે ઓળખીએ છીએ, નેશનલ યુનિટી ડે. તો એની પાછળ પણ આપણે કારણો જોઈએ તો આપણો દેશ જ્યારે આઝાદ થયો હતો અથવા થયો ન હતો ત્યારે એ સમયગાળાની મધ્યમમાં વડાપ્રધાન જોઈએ તો પ્રથમ વડાપ્રધાન બનવાનો એમને અવસર કદાચ મળતો હતો, પરંતુ એમને ગાંધીજીના કહેવાયથી નથી લીધો, એ બધી બીજી વાત છે. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે એકતા માટે આપણા 562 જે દેશી રજવાડાઓ છે એને એક કરવાનું કામ કર્યું છે. જેમ કે આપણે વાત કરીએ જુનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર, આ બધા ખૂબ વિલીનીકરણ થઈ રહ્યું હતું, તો આ બધાને એક કરવાનું કામ એ સરદાર પટેલે કર્યું છે. ઘણા બધા નવાબો અને મહારાજાઓ કોઈ પણ પ્રકારે સંધિ કરવા તૈયાર ન હતા ત્યારે સરદારે કરી બતાવ્યું છે. એટલે બનાસકાંઠા પણ કદાચ પાકિસ્તાનમાં જવાનું હતું એને પણ બચાવવાનું કામ એ સરદારે કર્યું છે. અને પોતે ગોધરામાં પોતાના સંસારની શરૂઆત કરે છે અને એ સમયે પ્લેગનો રોગ ફાટી નીકળે છે ત્યારે સરદાર પણ એના દર્દી બની જાય છે. ત્યારે એમની પત્નીને કહે છે કે તું કરમસદ અથવા નડિયાદ જા અને હું અન્ય જગ્યાએ રહીશ. વિચારો, એ સમયે પત્ની માટે પતિનો સાથ છોડવો એ ખૂબ અઘરું હોય છે. છતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ ગમે એમ કરીને એને દૂર મોકલે છે અને પોતે વ્યક્તિગત રીતે સ્વસ્થ થાય છે. એટલે વિચારો કેટલા સ્વાવલંબન વ્યક્તિ છે, અન્યની સેવા કરવા માટે હંમેશા તત્પર હોય છે અને પોતે સ્વાવલંબનનું જે સૂત્ર અને વ્યાખ્યા છે એને સંપૂર્ણ રીતે નિભાવી છે. તો આ છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમને સોમનાથના પુનર્નિર્માણમાં પણ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. એટલે આ સરદાર પટેલ વિશે આપણે જેટલા પણ માહિતગાર થઈએ, એમને જેટલા પણ વાંચીએ તો આપણા માટે પ્રેરણાદાયી છે અને આપણી માટે ખૂબ ઉપયોગી છે. કારણ કે સરદારે કર્તવ્ય, ધર્મ, ન્યાય, એકતા જેવા સૂત્રોને હંમેશા સાબિત કરવા માટે પોતે જેટલા પણ પ્રયત્નો થઈ શકે એટલા કર્યા છે. એટલે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે એમને સત નમન કરીએ અને એમને સારી રીતે વાંચીએ, ઓળખીએ, સમજીએ અને એમના સૂત્રો અને એમના દ્વારા જે કંઈ પણ કાર્યો કરવામાં આવ્યા છે તેને અનુસરવાના પ્રયત્ન કરીએ અને સાચા રાષ્ટ્રપ્રેમી, રાષ્ટ્રભક્ત તરીકે આપણે પણ એના માર્ગને અનુસરીએ એવી આપ સૌને શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.